નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ખેડા જિલ્લાના નડિયાદમાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું. લગભગ 1 લાખ રૂપિયાની 500ની નોટનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ 500 રૂપિયાની ચલણી નોટનું બજારમાં ફરતી કરવાનું તૈયારી થઈ રહી હતી. નડિયાદ ટાઉન પોલીસને બાતમીના આધારે જાણ થતાં નકલી નોટોનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓની તાત્કાલિક ધોરણે અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુ વિગત આપણે સ્થાનિક અધિકારી પાસેથી મેળવીએ કે તેમને આ સમગ્ર માહિતી કેવી રીતે મળે છે અને આરોપીઓને કેવી રીતે ધરપકડ કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે અમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બોરવાડ નડિયાદ ટાઉન ખાતે રહેતા મોહમ્મદ શરીફ મલેક તથા તેનો મિત્ર અરબાઝ બંને સાથે મળી આરોપી મોહમ્મદ શરીફના કબજા ભોગવટાના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી અને તેનો ઉપયોગ કરવા માટે સંગ્રહ કરેલ છે. જે બાતમી હકીકત આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બંને આરોપીઓ મકાનમાં મળી આવેલ અને આરોપીના ઘરમાંથી કલર પ્રિન્ટર તથા ટોનર ઇંક તથા A4 સાઇઝના પેપર તથા પેપર કટર તથા આ સાધનોની મદદથી બનાવેલ ભારતીય ચલણની બનાવટી નોટો નંગ 500, 200 તથા 100ના દરની કુલ નોટો નંગ 328, જેની કિંમત 1,03,600 થાય છે. તથા અસલ આ જ બનાવટી જે ચલણી નોટો છે તેની અસલ નોટોનો ફોર્મો પણ મળી આવેલ. જે મુદ્દામાલ મળી આવતા FSL તથા રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ સ્થળ ઉપર બોલાવી નોટોની ચકાસણી કરેલ અને આ અનુસંધાને BNS એક્ટની અલગ અલગ કલમો થી કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. તેમાં કેટલા આરોપીઓ છે? ના મુદ્દામાલ બધો જે પકડ્યો છે ક્યાંથી લાવેલા, પ્રિન્ટર ક્યાંથી લાવેલા, એવું કંઈ જાણવા મળ્યું? બંને 2 આરોપીઓ પકડાયેલ છે, બંને મિત્રો છે અને આ પ્રિન્ટર એમણે YouTube ઉપર આ જે બનાવટી નોટો બનાવવાના વિડીયો જોઈ અને એ પ્રિન્ટર એમણે OLX ઉપરથી ઓનલાઈન મંગાવેલું છે અને જે પેપર્સ છે એ 70 એની થિકનેસ 70 mm જેવી GMS જેવી છે અને એની મદદથી એ લોકોએ YouTube ઉપર વિડીયો જોઈ અને આ નોટો બનાવેલ છે. કેટલા સમયથી આ છેલ્લા 15 દિવસથી નોટો બનાવવાનું એ લોકો ટ્રાય કરતા હતા. અમુક ટાઈમે એ લોકો કાગળો એમના સારા ન આવતા હોય, એ ફેલ ગયેલા, પણ આ જે કાગળો એમને સારી ક્વોલિટીના મળી આવતા એ લોકોએ આ નોટો છાપી અને એનો ઉપયોગ કરવાનું નક્કી કરેલ. હાલ સુધી એની તપાસમાં એવું જાણવા મળ્યું નથી. આરોપીની પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે પહેલી જ વખત અમે બનાવેલ છે અને પકડાઈ ગયેલ છે. મકાન હતું એ કોનું હતું ને કેવી રીતે રાખેલું? આ આરોપી મકાન ભાડે રાખેલ, એમાં એ પોતાની પત્ની સાથે રહેતા હતા ને એની પત્ની એના પિયરમાં, દિવસે એના પિયરમાં હોય, માત્ર રાત્રે જ ઘરે આવે એ રીતની એ લોકોની સિસ્ટમ છે. તો દિવસે આ લોકો જ્યારે પત્ની ઘરે ન હોય ત્યારે બંને ભેગા મળી અને આ નોટો છાપવાનું. આ નોટો કઈ જગ્યાએ આપવાના હતા એવું કંઈ જાણવા મળ્યું? એ અલગ અલગ જગ્યાએ જ્યાં એમને લાગે ત્યાં એ લોકો ઉપયોગ કરવાની ફિરાકમાં હતા. અન્ય કોઈ વ્યક્તિ સાહેબ સમજાવવાનું કે બહાર આવ્યું? હાલ સુધીની તપાસમાં કોઈ બીજી વ્યક્તિની સંડોવણી જણાઈ આવેલ નથી. આગળ કેવા પ્રકારની કાર્યવાહી? આગળ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની તપાસ ચાલુ છે, તેમજ તેની કોલ ડિટેલ તેમજ એના મોબાઈલમાં બીજી કોઈ સામગ્રી કે બીજા કોઈ નંબરો મળી આવે તો તે આધારે આગળની તપાસ કરવામાં આવશે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.